હાય, કેમ છો? હેલો, મજામાં. ક્યાંથી આવો છો? બળદોઈથી. બળદોઈથી. હા, આટકોટ પાસે. આટકોટ પાસે. ઓકે, સરસ. તો શું ધક્કો ખાધો આજે? હેરકટ માટે. હેરકટ માટે. ગુડ. કેવા હેરકટ કરાવવા છે? બટરફ્લાયમાં. બટરફ્લાયમાં કરાવવા હા, છે? હવે આગળથી લેયરિંગ ટાઈપ. લેયરિંગ ટાઈમ ફ્રન્ટથી શોર્ટ જોઈએ છે, જે હા, પોનીમાં આવી જવા પોનીમાં છે. આવી જવા અને જોઈએ. બેક સાઈડથી આપણે નીચેથી આટલા શોર્ટ હા, કરીએ. ડન થોડા છે? થોડા ટૂંકમાં છે. જે કહેવાય ને કે ડ્રાય ને ફ્રીઝિંગ ને હા, એ બધા છે એ એ કાઢી નાખીએ. કાઢી નાખવાના. હા, બરાબર છે. તો આપણે બટરફ્લાય કરતા મલ્ટી લેયર ઉપર જઈ. હા, બરાબર, બટરફ્લાય કરતા એમાં થોડોક સારો લુક આવશે હા, અકોર્ડિંગ વાંધો નહીં. તમારા ફેસ મુજબ, કારણ કે ફેસ તમારો છે ને થોડુંક ઓબ્લોંગ છે, એટલે કે થોડુંક લાંબો ફેસ છે, તો એ અકોર્ડિંગ સારા લાગશે. વાંધો નહીં, ડન છે? તમને અને જે ગમે ને એ રીતે. હા, ના બહુ ના, ડન. શોર્ટ ના થવા જોઈએ. શોર્ટ નથી નીચેથી. કરવા આપણે, ખાલી નીચેથી આ જે વધારે પડતા ઓલા શો ઓલા છે ને જે ગ્રોથ વગરના, એને આપણે પ્રોપર લેવલ કરીશું ને ત્યારબાદ એમાં સરસ મજાના મલ્ટી લેયર આપશું. બરાબર છે? વાંધો નહીં. એની સિવાય કંઈ કરવું છે? ના, બીજું કંઈ ઓકે, નહીં. ડન છે. તો રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન? યસ. ચાલો. ઓકે, તો ભૂમિબેન, ફાઇનલી તમારો મલ્ટી લેયરનો કન્સેપ્ટ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. કેવો લાગ્યો લુક? બહુ જ ગમ્યું. સરસ. તમારી લેન્થ બી જળવાઈ રહી, ફ્રન્ટથી શોર્ટ બી થઈ ગયા, જેવા જોતા હતા એવા જ મળી ગયા. બહુ જ ગમ્યું. અને થેન્ક લુક યુ. એકદમ તમારો ચેન્જ થઈ ગયો. હા, હવે તમારે હેર કેરમાં તમે મને કીધું કે તમે મહેંદી યુઝ કરો છો, તો હા, સલ્ફેટ પેરાબેન ફ્રી વાળું શેમ્પુ યુઝ કરશો, અને ત્યારબાદ તમે જે આ શેમ્પુ તમે યુઝ કરો છો એ ચેન્જ કરીને પ્રોફેશનલ શેમ્પુ પર શિફ્ટ થઈ જાવ. એનાથી શું થશે કે તમારે જે પેલા બ્રેકેજ હેર થાય છે, ડ્રાય અને ફ્રીઝી હેર રહેશે ને, એ મેનેજેબલ બનશે. તમને હેરમાં થોડું થોડું ધીમે ધીમે પ્રોટીન પ્રોટીન. વીકમાં 3 વાર પ્રોપર શેમ્પુ અથવા માસ્ક અથવા કન્ડિશનર કરવું કમ્પલસરી છે. મહિને એકવાર સ્પા કરાવી નાખો, તમારે કોઈ પ્રકારની ટ્રીટમેન્ટ કરવાની જરૂર ન પડે. ડન છે? થેન્ક યુ. રેડી? યસ. સરસ.